સુરત શહેરના સચિન બજાર વિસ્તારમાં જાહેર રોડ ઉપર રાહદારીઓને અડચણરૂપ લારી, ઓટો રિક્ષા તથા દુકાન બહાર દબાણ કરતા દુકાનદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી સુરત શહેરની સચિન પોલીસ. સુરત શહેરના સચિન વિસ્તારમાં જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ લારી, ઓટો રિક્ષા તથા રોડ ઉપર દબાણ કરતા દુકાનદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના આપતા પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલાના માર્ગદર્શન હેઠળ સર્વેલ સ્ટાફના માણસો તથા હોજીવાલા ચોકી, કનકપુર ચોકી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા ચોકી સ્ટાફના પોલીસના માણસોની અલગ અલગ ટીમો બનાવીને સચિન બજાર વિસ્તારમાં જાહેર રોડ ઉપર ટ્રાફિક તથા આવતા જતા રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે દબાણ કરતા લારી, ઓટો રિક્ષા તથા રોડ ઉપર દબાણ કરતા દુકાનદારો વિરુદ્ધ 10 ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. જેમાં એક જુનેદ ખાલિક રજા, રહેવાસી નૂર મસ્જિદ પાછળ, કપલેથા ગામ, સચિન, સુરત રિક્ષાની. 2 મંગલ ગુલામચંદ સોનકર, સચિન સ્ટેશનની બાજુમાં, જીમ કમ્પાઉન્ડ, સચિન, સુરત, જેના પર લારી. અશોક રાજકુમાર સોનાકર, એકતા ટોકીજ પાસે, જીમ કમ્પાઉન્ડ, સચિન, સુરત, લારી. વિરેન્દ્ર માનવતા સોનકર, જીમ કમ્પાઉન્ડ, સચિન, લારી. સુરેન્દ્ર સોનકર, અંજતાનગર સોસાયટી, લારી. યતુરસિંહ મહાવીરસિંહ રાજપૂત, રમેશભાઈ ચાલ, સચિન, સુરત, લારી. જીતેન્દ્ર સોનકર, સચિન સ્ટેશન બજાર, જીમ કમ્પાઉન્ડ, સુરત, લારી. સુફિયાન ખાન, સચિન 4 રસ્તા પાસે, દુકાન. રાજુ દુલાર યાદવ, પાલી ગામ, સુરત, લારી. અને 10 અમરનાથ ગુલ્લુ સોનકર, જીમ કમ્પાઉન્ડ, સુરત, લારી વાળાને પોલીસે ઝડપીને 10 કેસો કર્યા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.